आओ આપણે ગુરુકુળના સર્જક એવા શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા તેમજ પોરબંદર આર્ય કન્યા ગુરુકુળનો સંક્ષિપ્ત પરિચય પામીએ. સૌરાષ્ટ્રના 5 રત્નો એટલે સોમનાથ, દ્વારિકાનાથ, સિંહ, ઘોડો અને નારી. 19મી સદીમાં છઠ્ઠા રત્ન મહાત્મા ગાંધીનો જન્મ થયો. પશ્ચિમ ભારતને આજે પણ વૈદિક મંત્રોના જ્ઞાનથી જગાડનાર પૂર્વ પશ્ચિમના શૈક્ષણિક સંગમના તીર્થસ્થાન સમા પોરબંદર આર્ય કન્યા ગુરુકુલનું નિર્માણ સ્વામી દયાનંદજીની પ્રેરણાથી સૌરાષ્ટ્રના 7મા રત્ન શ્રી નાનજી કાલિદાસ મહેતાએ કરી. 100 વર્ષ પહેલાની વાત છે. વિક્રમ સંવત 1944 ને માક્ષર સુદ બીજે જામનગર રાજ્યના ગોરાણા ગામે લોહરાણા કાલિદાસ બધિયાણી તથા જમનાબાઈની કુખે નાનજીનો જન્મ થયો. આ સાહસવીરે શાળાની 4 દિવાલો કરતા વિરાટ સાગર પ્રત્યે અસીમ પ્રેમ હોવાથી માત્ર 13 જ વર્ષની વયે 7 સમંદર પાર કરવાનું સ્વપ્ન સાકાર કર્યું. 1 મહિનાની ભયંકર યાતના ભરી દરિયાઈ સફર ખેડી આફ્રિકાના અંધારિયા ખંડમાં પ્રથમ પદાર્પણ કર્યું. માસિક ₹15ની નોકરી કરતા કરતા કમુલી નામના અજાણ્યા ગામમાં સ્વતંત્ર વેપારના શ્રી ગણેશ કરી એકમાંથી 18 દુકાનોના માલિક બન્યા. અંતે 24 ઓક્ટોબર 1924ના વિજયાદશમીના શુભ દિને લુગાઝી સુગર ફેક્ટરીના વિરાટ સંકુલ દ્વારા સુગરના શાહ સોદાગર બની યુગાન્ડાની આર્થિક સમૃદ્ધિના સર્જક બન્યા. કેતકીના વિરાટ ખેતરો, ચા કોફીના બગીચાઓ અને ફેક્ટરીઓ, રબર પ્લાન્ટો તથા 29 કપાસની જીનેરીઓની હારમાળા સર્જી હજારોને રોજગારી આપી સૌના હૃદયમાં અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું. 4 ચોપડીનો અભ્યાસ, માત્ર 13 વર્ષની વયે સાગર પ્રવાસનું સાહસ, પ્રખર પરિશ્રમ અને અદમ્ય આત્મશ્રદ્ધાના બળે પૂર્વ આફ્રિકા અને એશિયા ખંડમાં ઉદ્યોગના બેતાજ બાદશાહ તરીકે આંતરરાષ્ટ્રીય સ્થાન પ્રાપ્ત કર્યું. તેમના ધર્મપત્ની સંતોકબા એટલે આદર્શ ગૃહલક્ષ્મી. પ્રિન્સ ઓફ વેલ્સ દ્વારા મેમ્બર ઓફ બ્રિટિશ એમ્પાયરના ખિતાબથી નવાજાયેલા શ્રી નાનજીભાઈએ કંપાલા અને નૈરોબીમાં આર્ય સમાજ મંદિરો, મોમ્બાસામાં કન્યાઓને પાયાની કેળવણી આપવાના આદર્શ હેતુથી સંતોકબેન નાનજી કાળિદાસ મહેતા નર્સરી સ્કૂલ, કંપાલા ખાતે આર્ય ગર્લ્સ સ્કૂલ, વિમેન્સ એસોસિએશન હોલ, મહેતા લાઇબ્રેરી, ટાઉન હોલ, નગર ઉદ્યાન વગેરેની સ્થાપના કરી. ધર્મ સુધારક અને સમાજ સુધારક શ્રી નાનજીભાઈને બિરદાવતા યુગાન્ડા કેન્યાના પ્રેસિડેન્ટે કહ્યું કે તેમની આ અદ્વિતીય સેવા આફ્રિકાના ઇતિહાસમાં એક સીમાચિહ્ન બની રહેશે. ત્યાં તો ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના રણશિંગા ફૂંકાયા અને નાનજીભાઈએ માં ભૂમ ભણી પ્રયાણ કર્યું. પૂજ્ય ગાંધીજીની પ્રેરણાથી પોરબંદરમાં 1934માં મહારાજા નટવરસિંહજીના વરદ હસ્તે મહારાણા મિલ તેમજ 1937માં ગુરુકુલનો પ્રારંભ થયો. 90 એકરની તપોભૂમિમાં સાદા છતાંય ગૌરવ ભર્યા વિરાટ ઘુમ્મટોથી શોભતા આર્ય કન્યા ગુરુકુલના શિક્ષા મંદિરો પથરાયેલા છે. બ્રહ્મચારિણીઓ દ્વારા થતો મંત્રોચ્ચાર સૌને મંત્રમુગ્ધ કરે છે. નમસ્તેના મીઠા રણકારથી અતિથિઓ ધન્યતા અનુભવે છે. આર્ય પ્રણાલિકાના જ્ઞાન વિજ્ઞાનનો વર્તમાન શિક્ષણ પદ્ધતિ સાથેનો સમન્વય એ ગુરુકુલની વિશેષતા છે. અહીં વિજ્ઞાન, પાકશાસ્ત્ર, ચિત્રકળા તથા સીવણની વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. છેલ્લા 50 વર્ષમાં 20,000થી વધુ કન્યાઓ
આ ગુરુકુલમાંથી ધર્મમય શિક્ષણ અને વિશુદ્ધ ભારતીય સંસ્કૃતિના પાન કરી દેશ વિદેશમાં સંસ્કાર દીવડીઓ થઈને વસી છે. અહીં 18,000 પુસ્તકો સાથેના વિશાળ અને સમૃદ્ધ વાંચન ગૃહની પણ અનોખી વ્યવસ્થા છે. જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહજીના વરદ હસ્તે 10 મે 1948ના રોજ સરસ્વતી મંદિરનું ઉદ્ઘાટન થયું. સંસ્થાના માનદ આચાર્ય કુમારી સવિતા દીદી શ્રી નાનજીભાઈના સાંસ્કૃતિક વારસાનું જતન અને સંવર્ધન વર્ષોથી કરતા રહ્યા છે. નૃત્ય, સંગીત અને શિક્ષણનો ત્રિવેણી સંગમ એટલે ગુજરાતનું શાંતિ નિકેતન સમ આર્ય કન્યા ગુરુકુલ પોરબંદર. 85 ફૂટ ઊંચે આવેલ નટરાજની વિશાળ મૂર્તિના પ્રાંગણમાં કન્યાઓ રમત ગમત દ્વારા આનંદ કિલ્લોલનું સામ્રાજ્ય રચે છે. વિશાળ ભોજન શાળામાં સમસ્ત ગુરુકુલવાસીઓને સમાન પૌષ્ટિક આરોગ્યપ્રદ આહાર એ પણ ગુરુકુલની વિશેષતા છે. આમ છાત્રાલય અને વિદ્યાલય વચ્ચે કંઈ જ સંબંધ ન ધરાવતી આધુનિક વ્યવસ્થાથી પર એવી આ ગુરુકુલ પદ્ધતિમાં પ્રત્યેક પળ એક અનોખા શિક્ષણની પળ બની રહે છે. શ્રી ઉચ્છરંગરાય ઢેબરના હસ્તે 1954માં મહિલા કોલેજના ભવનનું ખાતમુહૂર્ત થયું. દેશ વિદેશથી આવતી વિદ્યાર્થીનીઓ માટે છાત્રાલયની સુંદર વ્યવસ્થા છે. 1944માં ગાંધીજીએ રોપેલું વિચાર બીજ 1950માં વલ્લભભાઈ પટેલના હસ્તે નાનજીભાઈ નિર્મિત મહાત્મા ગાંધી કીર્તિ મંદિર રૂપે સાકાર થયું. 40 એકરની ભૂમિમાં પથરાયેલા ભારત મંદિરના 24 સ્તંભો પર અંકિત મહાનુભાવોના શિલ્પ અને સુભાષિત પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા. પંડિત નહેરુની સ્મૃતિમાં પશ્ચિમ ભારતના પ્રથમ પ્લેનેટેરિયમનું સર્જન થયું. 1960માં ડોક્ટર જીવરાજ મહેતાના હસ્તે રાણા વાવમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝનો શુભારંભ થયો. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને પંડિત જવાહરલાલ નહેરુની જેમ જ શ્રી નાનજીભાઈને આધુનિક મંદિરોના સર્જક તરીકે બિરદાવનાર મહાનુભાવો હતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, ડોક્ટર ઝકીર હુસેન, ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી તથા શ્રી મોરારજીભાઈ દેસાઈ. કાકા સાહેબ કાલેલકરે 81માં જન્મદિને શ્રી નાનજીભાઈને ધર્મરત્નના બિરુદથી નવાજ્યા. શ્રી નાનજીભાઈના પ્રત્યેક કાર્યમાં તેમના સંસ્કૃતિપ્રિય પરિવારનો સાથ રહ્યો છે. શ્રી નાનજીભાઈ પરિવારના પ્રાગવડ સમા રહ્યા હતા. જન્મભૂમિ ભારત અને કર્મભૂમિ આફ્રિકામાં અનેક શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થાઓને આત્માના અમૃતથી સિંચી નાનજીભાઈએ જ્યોત બની જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા. અને 1969માં એ જ્યોત મહાજ્યોતમાં વિલીન થઈ ગઈ. આજની સાંજના મારા, તમારા અને આપણા સૌના આદરણીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ, આપણા રાજ્યના નાણામંત્રી માનનીય વજુભાઈ, અત્રે ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને મિત્રો, શરદ ઋતુના સોમવારની આજની આ ઢળતી રાત્રિએ આપ સૌ અમારું નિમંત્રણ સ્વીકારી અને જ્યારે ખાસ ઉપસ્થિત રહ્યા છો ત્યારે મને હંમેશા કહેવું ગમ્યું છે કે સુદામાની ભક્તિ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની રાષ્ટ્રભક્તિ, પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ધર્મભક્તિ અને રાજરત્ન શ્રેષ્ઠી શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાની કર્મભક્તિ જે શહેરની રજે રજમાં પડી છે, થોડાક અડખામણા પણ વધુ રળિયામણા એવા અમારા પોરબંદર શહેરના આર્ય કન્યા ગુરુકુલની 51 છાત્રાઓ આજની સાંજે 16 સંસ્કાર, જન્મથી મૃત્યુ સુધીના આપણા જે 16 સંસ્કાર છે એની સંસ્કાર યાત્રા માત્ર પ્રિસાઇઝલી 58 મિનિટમાં આપને કરાવનાર છે. મને એ વાતનો વિશેષ આનંદ છે કે આપણા પરમ
આદરણીય નરેન્દ્રભાઈ આજે મને કહેતા હતા હું મુખ્યમંત્રી તરીકે નથી આવતો, પણ આ સંસ્કાર યાત્રાના યાત્રી તરીકે આવ્યો છું. ત્યારે આપ સૌ વતી ખૂબ તાળીઓ. લેટ્સ ગિવ અ બિગ થંડરિંગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ટુ ડિયર નરેન્દ્રભાઈ એન્ડ વજુભાઈ. મિત્રો એમ કહે છે પ્રાર્થના એ શબ્દોની ભાવ સમાધિ છે, આત્માના આરતની અમર વાણી છે, શબ્દના સેતુ દ્વારા પરમ તત્વ સાથેનું એક નોખું અનોખું અનુસંધાન છે. અમારા આર્ય કન્યા ગુરુકુળનો કોઈ પણ કાર્યક્રમ 70 વર્ષ દરમિયાન ક્યારેય વેદ મંત્રની આરાધનાથી ન થયો હોય અને શાંતિ પાઠથી પૂર્ણ ન થયો હોય. તો આપની અને કાર્યક્રમની વચ્ચે વિશેષ ઊભો ન રહેતા વેદ મંત્રનું આપણે સૌ પઠન કાન કરશું. ધન્યવાદ. अथ शुक्ल यजुर्वेद अध्याय 20 का सरस्वती सुक्तम हरि ओम पावकानः सरस्वती वाजे भिर्वाजिनीवती जग्नं वष्टु धिया वसुः चोदयित्री सुनृता नाञ्चेतन्ति सुमती नाम जग्नन्दधे सरस्वती महो अर्णः सरस्वती प्रचेतयति केतुना धियो विश्वा विराजति कवख्यो न व्यचस्वति रश्मिभ्यान दूरो दिशाः इन्द्रो नरो दशि उभे दुहे कामन् सरस्वती ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे प्राण पवित्रता और आनंद के देने वाले प्रभु, आप सर्वज्ञ और सकल जगत के उत्पादक हैं। हम सब आपके शुद्ध वर्णीय पवित्र तेज का ध्यान देते हैं, जो हमारी बुद्धि को सदा सदमत कर प्रेरित करे। ओम शांति 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 ओम। અને હવે આપણે 16 સંસ્કારની યાત્રામાં સરી જઈએ પહેલાં આ યાત્રા વિશે માત્ર જ 3 મિનિટમાં આ નાટિકાના દિગ્દર્શક અને લેખક એવા પ્રજ્ઞાબેન ગજ્જર આપને માહિતી આપશે. આજની આ ઢળતી સાંજે આપ જ્યારે 16 સંસ્કારની અમારી ગુરુકુલની સંસ્કાર યાત્રામાં યાત્રી તરીકે જોડાયા છો, એ બદલ હું આપ સર્વનો હૃદયથી આભાર માનું છું. બહુ સંક્ષિપ્તમાં આપને કહું તો જન્મથી મૃત્યુ સુધીની આ સંસ્કાર યાત્રા છે. વેદ અને વિજ્ઞાન, આપણા ઋષિમુનિઓ જે કંઈ આપણા માટે સંસ્કારનો વારસો, સંસ્કારની મૂડી આપણને આપી ગયા છે, એ માત્ર વૈદકીય કે પુસ્તકીય નથી. એની સાથે વિજ્ઞાન પણ જોડાયેલું છે, એક જ્ઞાન પણ છે. એ જ્ઞાનને રજૂ કરવાનો એક માત્ર નમ્ર પ્રયાસ છે. સંસ્કાર યાત્રા માત્ર સંસ્કાર યાત્રા નથી. તમને, મને, આપ સૌને ગમે એવા સુંદર મજાના આપણા ભાતીગળ ગીતો પણ છે. એમાં શૈશવ પણ છે અને વાર્ધક્ય પણ છે, બાળપણ છે, વિદ્યારંભ છે, સ્કૂલ લાઈફ પણ છે બાળકોની, અને જેને કહીએ લગ્ન સંસ્કાર, જીવનની એક જવાબદારી પણ છે, જીવનની જંજાળ છે, જીવનની ઘટમાળ છે.
અને જીવન જ્યારે પૂર્ણ થવા આવે એ અંત્યેષ્ટિ સંસ્કાર પણ છે. આપ આપની બંને સાઈડ જોઈ શકો છો. જે અત્યારે પ્રસ્તુતિનું બેનર છે ત્યાં આગળ એક દ્રશ્યે આપને સંસ્કારના નામ અને એનો શ્લોક આપવામાં આવ્યો છે, જે આપને સમજવામાં વધુ સુગમ રહેશે. અને દીકરીઓ એ એક દ્રશ્ય આપની સમક્ષ રજૂ કરશે. આર્યકન્યા ગુરુકુલની આ દીકરીઓ કે જે સંસ્થા 70 વર્ષથી માત્ર શિક્ષણ જ નહીં, દીકરીઓને કલા અને સંસ્કારનો ભવ્ય વારસો પણ આપે છે. અને એ વારસાના પાયામાં છે અમારા પૂજનીય સવિતા દીદીમાને યાદ કરી આપની સમક્ષ આ સંસ્કાર યાત્રા અમારી 5મા ધોરણથી લઈને કોલેજ સુધીની દીકરીઓ 51 દીકરીઓ આપની સમક્ષ રજૂ કરશે. તો હવે આપણે નિહાળીએ સંસ્કાર યાત્રા 16 સંસ્કાર. થેન્ક યુ. ગર્ભધારણના પ્રથમ સંસ્કારથી જે જીવ માના ઉદરમાં પાંગરી રહ્યો છે તેની અનુભૂતિ અને તેનો અહેસાસ માતાને અમુક ચોક્કસ માસની આસપાસ થવા લાગે છે. પરસ્પરની આ અનુભૂતિ એટલે મા અને શિશુ વચ્ચેનો મૌન સંવાદ. આ મૌનનો સંવાદ એ જ વાત્સલ્ય સંગીત. અભિમન્યુના 7 કોઠાની વાત કે માતા ત્રિશલાના 14 સ્વપ્નોની વાતથી ક્યાં કોઈ અજાણ છે. પંચમહાભૂતમાંથી સર્જાયેલ અને પંચમહાભૂતમાં ભળી જનાર આ દેહની જીવનયાત્રા એટલે ભૈરવીથી ભૈરવી સુધીની એક અલૌકિક સ્વરયાત્રા, જેનો પ્રથમ સૂર કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની આ અમર કૃતિ. મારી જનની ના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ. હે માના ધોળા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. મારી બેનીના કંઠની તરતા હાલરડામાં ઘોડ્યો કસુંબીનો રંગ. રાજ અમે ઘોડ્યો કસુંબીનો રંગ. રાજ અમે ઘોડ્યો કસુંબીનો રંગ. હે એવી ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ જોડ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો 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 કસુંબીનો રંગ. પુંસવન સંસ્કાર. પુંસવન સંસ્કાર ગર્ભરયાના બીજે કે ત્રીજે મહિને ગર્ભ સ્ફુરવા માંડે તે પહેલાં પુષ્ય વગેરે પુરુષલિંગી નક્ષત્રના દિવસે કરાય છે. પુરુષ સંતતિનું મહત્વ સમજી વૈદિક લોકોએ પુંસવન સંસ્કારને મહત્વ આપ્યું છે. વાસ્તવિક રીતે એ ગર્ભવતી સ્ત્રીનો સંસ્કાર છે. તેની શુદ્ધિ માટે આ સંસ્કાર પ્રથમ ગર્ભ વખતે જ થાય છે. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે
त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। नारायणी नमोस्तुते। સીમંતોનયન સંસ્કાર ગર્ભધારણ કર્યાના 6 કે 8મા માસે કરવામાં આવતો આ સંસ્કાર માતાના ઉદરમાં પાંગરતા બાળકની તેમજ માતાની રક્ષા માટે કરવામાં આવે છે. આખું કુટુંબ કિલ્લોલ કરતું આ સંસ્કારમાં સામેલ થાય છે. દિયર બુસટ લગાવે છે તો નણદી ભાભીને રાખડી બાંધી ભાભી તથા આવનાર બાળકની રક્ષા માટે પ્રાર્થના કરે છે. इंद्रण तो सोळे शृंगार सजीने नीसर्या। इंद्रण तो सोळे शृंगार सजीने नीसर्या। के पगला पाड़ो ने वचमा मेलो सोपारी अवसर मोघा मूलना। इंद्रण तो बेठा दियरजीने मीनवे। दियरजी बूसट लगाव्या विना नहीं चाले अवसर मोंघा मूलना। દ્રઢ તો બેઠા નણંદ બાને વીનવે. નણંદ બા રાખડી તે બાંધ્યા વિના નહીં ચાલે અવસર મોઘા મૂલના. દ્રઢ તો સોળે શૃંગાર સજીને નીસર્યા. દ્રઢ તો સોળે શૃંગાર સજીને નીસર્યા. દ્રઢ તો સોળે શૃંગાર સજીને જાત કર્મ સંસ્કાર બાળકના જન્મ પછી તેને ગળથુથી પાવામાં આવે તે જાતકર્મ સંસ્કાર. બાળકને પૂર્વાભિમુખ રાખી મધ અને ઘી ભેગા કરી સોનાની સળી વડે બાળકની જીભ પર ઓમ લખવામાં આવે અને તેના જમણા કાનમાં વેદોસીતિ એટલે કે તારું ગુપ્ત નામ વેદ છે એવું કહી ફરી મધ અને ઘી ચટાડવામાં આવે છે. આજની ઘડી રળિયામણી. ધન્ય આજની ઘડી રળિયામણી. મારો વાલોજી પધાર્યાની વધામણી હોજી રે વધામણી હોજી રે. આજની ઘડી રળિયામણી. ધન્ય આજની ઘડી રળિયામણી. ધન્ય આજની ઘડી રળિયામણી. ધન્ય આજની ઘડી રળિયામણી. કોઈ એક માંગલિક દિવસે શિશુનું આગમન થાય એ મનુષ્ય જીવનનો પહેલો મુકામ. શિશુ અવસ્થામાં મુખ્યત્વે નિંદ્રામાં પોઢેલું રહેતું અને બાકીના સમયમાં પોતે મૌન રહી બીજાને બોલાવતું, કુટુંબને કિલ્લોલ કરાવતું અને મોટેરાઓને નાના બનાવી દેતું આ પુષ્પ. તેના આગમન થયે વધુ વ્યસ્ત રહેતી માતા જ્યારે દિનચર્યામાં ગૂંથાયેલી હોય ત્યારે પારણામાં ઝૂલતું આ પુષ્પ રડી ઉઠે ને માના હાથમાંથી કામ હેઠું પડે. શિશુને રડતું જોઈ માતૃ હૃદય પણ રડે અને કહે, બેટા તું રડ્યો, હાલ હું પણ રડું અને સર્જાયું હાલરડું. હાલરડું યાદ કરીએ એટલે માતા જીજાબાઈ યાદ આવે.